જય રોમાપીર જય વિયતમાં। તો મિત્રો કાલે તમે વિડીયોમાં જોયું હશે કે અમે બજારમાં ફરવા ગયા હતા, પણ કાલે વરસાદ પડ્યો તો અમે પાછા હતા હતા હોટલ પર, અને વરસાદમાં પડ્યા હતા એના કારણથી હોટલ ઉપર આવી અને ખાઈ પીને શાંતિથી સૂઈ ગયા હતા। અને અત્યારે મોર્નિંગ થઈ ગઈ છે, સવારના 8 વાગ્યા છે। અને મિત્રો અત્યારે અમે ફરીથી વરસાદ અત્યારે ચાલુ નથી, ફરીથી અત્યારે બજારમાં જવાના છીએ, તમને ફરીથી વિડીયો બતાવીશું। અને આજે 3 વાગે અમારી ટ્રેન છે હરિદ્વારથી મહેસાણા, અને કાલે બપોરે અમને મહેસાણા 1 વાગે ઉતારી દે છે। તો મિત્રો વિડીયોમાં જોડાઈ રહેજો, અને હા, જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। હેલો મિત્રો, તો મિત્રો અત્યારે આપણે આપણી હોટલની ગલીમાં ફરી રહ્યા છીએ, અને આને હરિદ્વારમાં ગુજરાતી ગલી તરીકે ઓળખાય છે, કેમ કે અહીંયા દરેક ગુજરાતી પોતાનો નાનો મોટો ધંધો કરે છે, અને દરેક જિલ્લામાંથી અહીંયા ગુજરાતી આવે છે, અને અહીંયા તમને ગુજરાતમાં જે વસ્તુ મળે છે બધું દરેક વસ્તુ અહીંયા મળી રહે છે। અહીંયા ઘણા બધા ટ્રાવેલ્સ એજન્સીઓ હોય છે, જેને ચારધામ કરવું હોય છે, કે પછી હેલિકોપ્ટર કે ફ્લાઇટ બુકિંગ કરવું હોય તો બધું તમને અહીંયા મળી રહેશે ગુજરાતી ગલીમાં। આપણા ગુજરાતી મિત્રો કેરીનો ભાવ કરી અને કેરી લઈ રહ્યા છે। તમને ખબર તો છે કે આપણા ગુજરાતી જ્યાં પણ જાય ત્યાં ભાવ કર્યા વગર કશું લેતા નથી હોતા। તો મિત્રો આપણે હોટલ બાજુ જઈ રહ્યા છીએ, અને ગુજરાતી ગલીમાં મોસ્ટ ઓફ બધું મળી જ રહેતું હોય છે। તમારે ઘરની કોઈ ખરીદી કરવી હોય તો ગુજરાતી ગલીમાંથી અહીંયા સ્વેટર, પછી ઓઢવા માટે શાલ ને કંઈ પણ જોઈતું હોય તો એથી મળી રહે છે, કેમ કે તમારે બજારમાં જવાનો ટાઈમ ના હોય તો આપણા ગુજરાતી મિત્રો અહીંયા ઘણા બધા સ્ટોલ કરીને બેઠા છે, એટલે એમના ત્યાંથી મળી રહે છે। અને અહીંયા આપણા ગુજરાત જેવો ટેસ્ટી ચા પણ મળી રહેશે, નાસ્તો પણ મળી રહેશે, સૂકો જોઈતો હોય તો બી બધું જ અહીંયા મળી રહેશે। તો મિત્રો આપણે હોટલે આવ્યા છીએ પાછા। બજારમાં ગયા હતા પણ કંઈ લેવાનું હતું ને, આપણે તમે પહેલાં વિડીયોમાં જોયું છે કે આપણી હોટલ હતી, અત્યારે જ હોટલમાં રોકાયેલા હતા। હેલો મિત્રો, તો અત્યારે આપણે હરિદ્વાર રેલવે સ્ટેશન પર આવી ગયા છીએ, અને તમે હરિદ્વાર રેલવે સ્ટેશન નજારો જોઈ શકો છો। અહીંયા ભગવાન મહાદેવની મૂર્તિ બનાવેલી છે, અહીંયા બી બનાવેલી છે, અને હરિદ્વારનું રેલવે સ્ટેશન છે। તો આપણે આપણા પ્લેટફોર્મ નંબર પર જઈએ। અત્યારે 2 નંબર પ્લેટફોર્મ પર આવી ગયા છે, આપણે નીચે જઈએ છીએ ધીમા ધીમા, તમને બતાવીએ। મિત્રો અહીં આપણો વેઇટિંગ એરિયા છે, સ્લીપર માટે એમનું અલગથી છે, અને જેને 3rd AC 2nd AC કરાવ્યું હોય એના માટે અહીંયા એસી માટે બનાવેલું છે। અને જો કોઈને એમને એમ બેસવું હોય તો 1 કલાકના 30 રૂપિયા હોય છે, અને નાના બાળકોના 5 થી 12 વર્ષના એમના 20 રૂપિયા, અને 1 થી 5 વર્ષ માટે પૈસા નથી લાગતા। તો મિત્રો ફાઇનલી આપણી ટ્રેન આવી ગઈ છે, તમે જોઈ શકો છો। મહેસાણા જવા માટે, હરિદ્વારથી મહેસાણા જવા માટે બધા તૈયાર થઈ ગયા છે। તો ફાઇનલી મિત્રો આપણે મહેસાણા જવા નીકળી ગયા છીએ, અને અત્યારે વાગ્યા છે 4, અને તમને એવું લાગતું હશે કે સાંજ પડી ગઈ, પણ ના 4 વાગ્યા છે, અને વરસાદ ચાલુ થઈ ગયો છે। હેલો મિત્રો, વચ્ચે અત્યારે ક્રોસિંગ માટે ગાડી ઊભી રહી છે, અને આપણે ટ્રેનમાંથી થોડી વાર નીચે આવ્યા છે,
અને પાછળ તમે જોઈ શકો તો બહુ અંધાર્યું છે. વરસાદ જોરદાર પાછળ હરિદ્વારમાં ચાલુ છે. અમે હરિદ્વારથી થોડા આગળ આવી ગયા છે અને જોરદાર વરસાદ ત્યાં ચાલુ છે. અહીંયા અમારી ગાડી ક્રોસિંગમાં છે. હવે સામેથી ગાડી આવી જાય પછી આગળ નીકળવાનું છે અને અહીંયાનો નજારો તમને બતાવું. જય બાબાની મિત્રો. તો મિત્રો અત્યારે આપણો વિડીયો કોલ ચાલુ છે અને આપણા મિત્રો અષાઢી બીજના દિવસે રણુજા પગપાળા યાત્રા નીકળ્યા હતા અને અત્યારે આપણને બતાવી રહ્યા છે વિડીયો કોલમાં. અને આપણે હવે કેદારનાથ ભગવાનના દર્શન કરી નીકળ્યા છીએ મહેસાણા જવા માટે. એટલે આપણે પણ હવે ઘરે જઈને આપણે રણુજા જવાનું છે. એટલે તમે વિડીયોમાં જોડાઈ રહેજો. નવો વ્લોગ આવશે આપણે. તો મિત્રો અત્યારે આપણે ટ્રેનમાં બેસી ગયા છીએ અને અત્યારે મહેસાણા તરફ જઈ રહ્યા છીએ. તમે વિડીયોમાં જોયું હશે કે આપણા મિત્રો રામદેવળા પગપાળા યાત્રા જઈ રહ્યા છે. તો આપણે બી રામદેવળા જવાનું છે અને રામદેવળાનો બી વ્લોગ આવશે. તમે જોવાનું ભૂલતા નહીં. જય રોબીર. આપણી ટ્રેનની થોડી સ્પીડ પકડી લીધી છે અને અહીંયા વરસાદ થોડો થોડો ચાલુ થઈ ગયો છે. બહારના નજારાનો આપણે એન્જોય કરી રહ્યા છીએ. અને મિત્રો અત્યારે હરિદ્વારમાં બહુ વરસાદ ચાલુ છે. અત્યારે ફોન પર વાત થઈ છે આપણે. અને મિત્રો રામાપીરની દયા છે, ભગવાન માતાજીની દયા છે, માતા પિતાના આશીર્વાદથી અમે કોઈ જગ્યાએ હેરાન થયા નથી. ખાલી યમનોત્રીમાં થોડી તકલીફ થઈ હતી એ તો તમે વિડીયોમાં જોયું હશે. પણ માતાજીની દયાથી આપણે સુખ શાંતિ નીકળી ગયા હતા. એના પછી આપણે કેદારનાથમાં બી વરસાદ બહુ પડ્યો હતો અને ત્યાં બી ભૂસ્ખલન થયું હતું. એના કારણથી રસ્તા બ્લોક થઈ ગયા હતા. તો ઘણા બધા યાત્રી ત્યાં થોડા ઘણા ફસાયા હતા. પણ અત્યારે રસ્તો ચાલુ થઈ ગયો છે અને અત્યારે અમે મહેસાણા તરફ જવા નીકળી ગયા છીએ. તો વિડીયોમાં તમે જોઈ શકો છો આપણી ટ્રેન આઈ થિંક 100ની સ્પીડમાં ચાલી રહી છે. તો તમે બી વિડીયોમાં એન્જોય કરો અને વિડીયોમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય રોહાપીર. અને વિડીયો તમે જુઓ છો તો વિડીયો લાઈક નથી કરતા, આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા. તો આપણો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. GJ2 કેતુલ. અત્યારે ગાઝિયાબાદ જંકશન પહોંચ્યા છીએ. આપણી ટ્રેન થોડી લેટ ચાલે છે. 30 મિનિટ લેટ ચાલે છે ટ્રેન આપણી. અહીંયા ગાઝિયાબાદ સ્ટેશન પર લોકો બેસી રહ્યા છે. તો મિત્રો અત્યારે આપણે દિલ્હી રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ અને આપણી ટ્રેન અહીંયા 10 મિનિટનો હોલ્ડ છે. નાસ્તા જેવું આપણે કંઈ કરવું છે પણ અહીંયા કંઈ મળતું નથી. આગળની સાઈડ છે પણ આપણે આગળ જવું નથી. તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે મારવાડ જંકશન પહોંચી ગયા છીએ અને પ્લેટફોર્મ નંબર 2 ઉપર ગાડી ઊભી છે. તમે જોઈ શકો છો
ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય રમાપીર. તો મિત્રો અત્યારે આપણે મારવાડ જંકશન પહોંચી ગયા છે. રાત્રે જમી અને સૂઈ ગયા હતા. દિલ્હી આવી હતું 10 વાગે, લેટ હતી એટલા માટે નાસ્તો કરીને સૂઈ ગયા હતા. અને અત્યારે મારવાડ જંકશન પહોંચ્યા છીએ. અહીંયા 5 મિનિટનો હોલ્ડ છે અને મહેસાણા આપણને 1 વાગે ઉતારશે, પ્લેટફોર્મ નંબર 6. પહોંચી ગયા છીએ. અત્યારે ધીમે ધીમે ટ્રેન આપણે આગળ વધી રહી છે. અહીંયા 2 મિનિટનો હોલ્ડ છે. આપણે આબુ રોડ નજીક પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે આબુની પર્વતો દેખાઈ રહ્યા છે. તો આપણે આબુ રોડ પહોંચવા આવ્યા છીએ, એટલે પહોંચી ગયા છીએ અને અત્યારે થોડી ભૂખ લાગી છે તો આપણે નાસ્તો કે એવું કંઈક લઈશું. રેલવે સ્ટેશન થોડું કામ ચાલુ છે, તમે જોઈ શકો છો. આબુ રોડ પહોંચી ગયા છીએ. અહીંની રબડી બહુ ફેમસ હોય છે, એ બી લઈશું આપણે અને અહીંયા થોડો નાસ્તો બી લઈશું. હવે આબુ રોડ પહોંચી ગયા છીએ જીગરભાઈના બ્લોકમાં. આબુ રોડ બધા આવી ગયા છીએ. હવે 1 વાગે તો મહેસાણા ટચ થઈ જઈશું અને આજના દાતા શ્રી જીગરભાઈ તરફથી બધાને આબુ રોડની સ્પેશિયલ રબડી છે. આપણે આબુ રોડથી નીકળી ગયા છીએ. આપણી ટ્રેન 10 મિનિટ અહીંયા ઊભી રહી હતી. આપણે નાસ્તો ને એવું લઈ ફેમિલી જોડે છે એમને બધાને આપી અને આપણે બેસી ગયા છીએ પાછળ. ફાઇનલી આપણે ગુજરાતમાં એન્ટ્રી મારી દીધી છે
આવી જશે અને એના પછી સિદ્ધપુર, ઊંઝા અને મહેસાણા પહોંચી જઈશું આપણે. પાલનપુર પહોંચી ગયા છીએ. આપણી પાલનપુર 2 મિનિટ લેટ ટ્રેન છે અને અહીંયા 2 મિનિટ માટે ઊભી રહેશે. પછી આપણે મહેસાણા બાજુ રવાના થઈ જઈશું. અહીંયા 2 મિનિટ માટે ઊભી રહી હતી અને અહીંથી હવે નીકળે છે. અહીંયા થોડું કામ ચાલુ છે, એના કારણથી અવાજ વધારે આવે છે. અને આપણી ટ્રેન છે યોગનગરી ઋષિકેશ. તો આપણે સિદ્ધપુર પહોંચી ગયા છીએ અને અહીંયા સિદ્ધપુર 2 મિનિટનો હોલ્ડ છે. પછી ત્યાંથી ઊંઝા, મહેસાણા, અમૃત ભારત. તો આપણે હવે સિદ્ધપુરને બાય કહી દઈશું અને હવે નીકળી ગયા છીએ મહેસાણા બાજુ. ટૂંક જ સમયમાં આપણે મહેસાણા પહોંચી જઈશું. હેલો ગાઈસ, તો મિત્રો અત્યારે અમે ઊંઝા પહોંચ્યા છીએ અને ઊંઝાના પેસેન્જર હતા જે 4 ધામ કરીને આવ્યા છે. એમની ખુશીમાં બધા ઢોલ અને હાર ને એવું બધું લઈને આવ્યા છે. તમે જોઈ શકો છો. મહેસાણા પહોંચી ગયા છીએ. મહેસાણા જંકશન આવી ગયું છે પ્લેટફોર્મ નંબર 6 ઉપર. જય રોમાપીર, જય વિયતમાં. તો મિત્રો આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને આપણી સંપૂર્ણ રીતે 4 ધામની યાત્રા પૂરી થઈ છે. ભગવાન માતાજીની દયા, માતા પિતાના આશીર્વાદથી અમારી 4 ધામની યાત્રા બહુ મસ્ત રહી છે. તમે વિડીયોમાં જોયું હશે. તો વિડીયોમાં તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને હા મિત્રો, આપણે હવે કાલથી નવો વ્લોગ આવશે કેમ કે આપણો પગપાળા યાત્રા સંઘ રણુજા જવાનું છે. તો વિડીયોમાં જોડાઈ રહેજો. જય રોમાપીર.